પાણી ક્ષેત્રે આપણે કદાચ પોતાના કાર્યકાળ દરમિયાન એકાદ વાર રાષ્ટ્રપતિ પાસે જઈ શકીએ. માવાણી સાહેબ ચાર વખત રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા ગયેલા છે. મારી સ્કૂલ તો એસએમસીમાં આવે એટલે અમારા તો એ મુખ્ય સાહેબ અને સુરત શહેરના પ્રથમ નાગરિક કહેવાય. પણ ગમે તે આયોજન કરવાનું હોય ને, અમારી મિટિંગ હોય ને, ત્યારે અમે બધા આપણને સુરત લાગે સહેલું, પણ તમે કામરેજથી પ્રવેશો ને તો અજગર જેવું છે. આમાં એ ખબર નહીં પડે, આપણે રોડમાં ખબર નહીં પડે. પણ જ્યારે આયોજનમાં અમે ગોથા ખાતા હોય ને, માવાણી સાહેબ તરત કે ચલો આ ગોડાદરા, આ ઉધના. કારણ સુરત એ માવાણી સાહેબના, દક્ષેશભાઈ માવાણી સાહેબના હૃદયમાં વસેલું છે. આપણે એને અભ્યાસ કરવો પડે, એને અભ્યાસ કરવાની જરૂર ન પડે. આવા સુરત શહેરના સૌથી સફળ મેયર, 14 એવોર્ડ સુરતને આપનાર, સુરતના સરદાર એવા સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને પ્રસંગોચિત આપણને 2 શબ્દો કહો. લૌકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમતમ શ્રી રામચંદ્રમ શરમ પ્રપતિ. દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સરદાર વંદના અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પુસ્તક વિમોચન કરતા શ્રી લાલજીભાઈ પટેલ, કેશુભાઈ ગોટી, મારા માર્ગદર્શક અને પૂર્વ મિનિસ્ટર નાનુભાઈ વાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથભાઈ, મનહરભાઈ સાસપરા, માધવજીભાઈ માંગુકિયા, ગીતાબેન શ્રોફ, પરબતભાઈ ડાંગસિયા, દીપકભાઈ અને મંચસ્થ મહાનુભાવ અને ભાઈઓ તથા બહેનો. કેશુભાઈ ગોટીએ ખૂબ જ સારી વાત કરી, મને એમાંથી પ્રેરણા મળી છે એની વાતથી. સરદારની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ, આપણે સરદારની કારની પાછળ જ્યારે આપણે સરદાર લખતા હોઈએ છીએ, આપણે સરદાર નથી થઈ જતા. પણ અહીંયાથી સરદારને કેટલાય વાંચ્યા છે, મારે આંગળી ઊંચી કરવી, કેટલાય સરદારને વાંચ્યા. આજે 150મી જયંતિ છે, જે નથી વાંચ્યા આપણે ઘરે બુક સારી વાંચી લઈ. મેં 20 વર્ષની ઉંમરે સરદારને આખા વાંચી લીધા હતા. એમાં એની વાત એવું છે કે પરિવાર ભાવના કઈ રીતે ચલાવી, એમાં શીખી જઈએ છીએ. કેટલો ત્યાગ એને આપ્યો છે. 41 વર્ષની ઉંમરે એના પૈસા ભેગા કર્યા હતા અને લંડન ભણવા જવું હતું. વિઠ્ઠલભાઈ કે મારે જવું છે, કે ભાઈ તમે જઈ આવો. આ પરિવાર ભાવના થઈ, એના ભાઈને આપી દીધું કે તમે પૈસા ભેગા કર્યા છે, વિઠ્ઠલભાઈને જવા મોકલ્યા. પછી 2 વર્ષ તનતોડ મહેનત કરીને પછી સરદાર ગયા છે. એટલે પરિવાર થયું કે ભાઈઓ અરે કેમ રહેવાય. 562 રજવાડા ભેગા કર્યા, એ વિરાસતને ભેગી કરી છે. હમણાં સવારે હું વાંચતો તો જુનાગઢની અંદર, જ્યારે જુનાગઢ ભણવા નહોતું માંગતું, એ ઝીણાની સાથે જવા માંગતું હતું, ત્યારે સરદાર વલ્લભભાઈ ત્યાં તરત તાત્કાલિક ગયા સ્કૂલના મેદાનમાં કે હું ભાષણ કરવા નથી આવ્યો, અહિંસાના માર્ગ અપનાવો એવું નથી કહેવો, તલવાર ઉંચકવી પડશે. એ મેદાનની અંદર વાત કરીને આવ્યા હતા. હૈદરાબાદની વાત કરું તો હૈદરાબાદના નિજામ ભણવા નહોતા માંગતા, પણ જ્યારે નક્કી થઈ ગયું 12મી સપ્ટેમ્બરે ઝીણા અવસાન થાય છે, 13મી સપ્ટેમ્બરે આપણે ચડાઈ કરવાની હતી, ત્યારે જવાહરલાલ નહેરુએ વાત કરી કે ઝીણાજી આપણા નેતા છે, હમણાં થોડા દિવસ થોભી જઈએ. સાથે સાથે એ પણ વાત કરી કે તિરંગો અડધી કાઠીએ રાખવો પડશે, ઝીણાજી એક્સપાયર થઈ ગયા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ એક બહુ સારી વાત કરી કે શરદી થતી હોય ને એને સ્વિંગમાં ન જવું જોઈએ. બહુ ઊંચી વાત કરી ત્યારે. ત્યારે એને 13મી સપ્ટેમ્બરે ચડાઈ કરી નાખી કે દેશ માટે આપણે રાહ નહીં જોઈ શકીએ. તમે વિચાર કરો, ભારતમાં કૃષ્ણ ભગવાન કહે છે મારી 2 માતા છે, દેવકી અને યશોદા. પણ મારા મતે રાષ્ટ્રપિતા દેશના 2 છે, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. જો ગાંધીજીએ આઝાદી અપાવી એટલે સરદાર વલ્લભભાઈ ન હોત તો તમારે જુનાગઢમાં વિઝા લેવા પડતે,
હૈદરાબાદમાં વિઝા લેવા પડતે. એટલે ભારતની ત્રણેય તરફ લક્ષદ્વીપનું તો કોઈ વિચાર્યું પણ નહોતું. ત્યાં કોઈ વ્યક્તિ એટલા રહેતા નહોતા. પણ સરદારને લાગ્યું કે લક્ષદ્વીપમાં ફોજ મૂકવી પડશે. જ્યારે ભારતની ફોજ ત્યાં પહોંચી ગઈ ત્યારે પાકિસ્તાનની ફોજ ત્યાં આવી ગઈ હતી. પણ ભારતની ફોજ જોઈને પાકિસ્તાનની ફોજ ચાલી ગઈ. આજે લક્ષદ્વીપ આપણી પાસે નથી. એટલે આપણે ત્રણેય છેડે આજે મુસ્લિમ કન્ટ્રી વસતી હોત. સરદાર વલ્લભભાઈ આઝાદી મળી ગઈ, પણ પછી સરદાર ન હોત તો ખાલી એટલું વિચાર કરી લો તો આઝાદી મળી હોત, સરદાર વલ્લભભાઈ ન હોત તો અખંડ ભારત આપણું બનતે નહીં. ત્રણેય જગ્યાએ મુસ્લિમ કન્ટ્રી હોત. એટલે સરદારે જે બીજી હમણાં બુક્સમાં મેં વાત કરી કે એમની માતા એક્સપાયર થઈ ગયા ત્યારે પણ જેલમાં હતા, એના ભાઈ એક્સપાયર થઈ ગયા ત્યારે પણ જેલમાં હતા. પણ એના ભાઈના અવસરમાં અંગ્રેજોએ શરત મૂકી અમુક, પણ એ આ બુક્સમાં લખ્યું છે એ શરત માની નહીં, એ સ્મશાનમાં નથી ગયા. આ દેશ માટે એને ત્યાગ આપ્યો છે. ઘણીવાર આપણે સરદારની વાત કરીએ છીએ, પણ અત્યારે સરદારની વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે કહે છે કે સ્વદેશી અપનાવો. 6 લાખ યુવાનોએ બલિદાન આપ્યા પછી ભારતને આઝાદી મળી છે. આપણે બોર્ડર પર નાનુભાઈ કીધું નથી જવાનું, પણ ઘરેથી જ દેશ સેવા કરી શકો. સવારે જ ટૂથપેસ્ટ કરો છો સ્વદેશી અપનાવો ને તો દેશ મજબૂત થશે. એ સાબુ કઈ વિદેશ કંપનીનો છે, ખાલી એટલું કરી નાખો. તમે વિચાર કરો 50% ટેરિફ અમેરિકા લઈ ગયો છે, પણ ભારતનું પેટનું પાણી નથી આવ્યું. આઝાદ ભારત છે, નરેન્દ્રભાઈ મોદી જેવા નેતૃત્વ છે. ગઈકાલે દુબઈની અંદર હું હતો, દુબઈની અંદર પર્યટન વિશે વાત કરવાની આવી કે સારા પ્લેસ હોય એને કેમ ડેવલપ કરી અને કઈ રીતે ત્યાં પર્યટન વિકસાવવું પડે. ત્યારે ગઈકાલે મેં સરદારની વાત કરી. મેં કહ્યું વિરાસતમાંથી પર્યટન વિકસાવવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપ્યું છે. દેશને આપ્યું છે કે આટલું મોટું સ્ટેચ્યુ શું કામ બન્યો. મેં એની વાત મૂકી કે આપણે બે પરિવારના ઘર ભેગા નથી કરી શકતા, બે ભાઈઓને બોલતા નથી કરી શકતા. આપણે સરદારના વંશજો કહેતા હોય તો વંશજો આપણે બોલાય જ નહીં. આપણે પરિવારમાં અને આપણા સગાવાલામાં છોડવું જોઈએ, ત્યાગ કરવો જોઈએ. આ સરદાર વલ્લભભાઈના જો આપણે વંશજો તો શીખવું જોઈએ. 150મી જયંતિ જે આપણે અર્પણ કરવું જોઈએ કે આપણે સરદારના વંશજો છે. જે વ્યક્તિ 562 રજવાડા ભેગી કરીએ કે એનું બ્લડ આપણામાં દોડતું હોય તો આપણા ઘરમાં કંકાસ આવવો જ ન જોઈએ, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો આવવો જ ન જોઈએ. આજે પ્રધાનમંત્રી વિશ્વને 182 મીટરનું સ્ટેચ્યુ આપ્યું છે ને આપણું વંશજોને આજે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત કરી દીધા છે. ત્યારે આપણે જ્યારે પણ પટેલ સમાજને ગમે ત્યાં દીકરા દીકરી જાય ત્યારે આપણું અવ્વલ નંબર પર આપણી સંસ્કાર, આપણો ત્યાગ, આપણો સમર્પણ એ દેખાવો જોઈએ, છલકાવો જોઈએ. ત્યારે આપણે સરદાર જય સરદાર ગાડી પર લખી શકાય. આવનાર સમયમાં અત્યારે ભારત વર્ષનું આપણે સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગયું છે. એનું કારણ કે 14 નેશનલ એવોર્ડ મળ્યા છે. હું વ્યવસ્થાના ભાગરૂપે મેયર બન્યો છું, પ્રતિ મારા ભાગમાં આવી ગયું. પણ ગુજરાતની પ્રજાએ છેલ્લા 30 વર્ષથી એક જ પોલિટિકલ પાર્ટી સિલેક્ટ કરી છે. આ એના એવોર્ડ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હમણાં મને બોલાવવામાં આવી. એનો પ્રોફેસર મેં એક પ્રશ્ન પૂછ્યો કે 10 વર્ષ પહેલા તમારી સુરતની વસ્તી 40 લાખની હતી, 10 વર્ષ પછી તમારી 80 ની થઈ ગઈ. તમે 40 લાખનું પાણી પેદા ક્યાંથી કર્યું અને 40 લાખનું ડ્રેનેજ ક્યાંથી લીધું? ત્યારે મેં એક વાત કરી કે ગુજરાતની પ્રજાએ છેલ્લા 30 વર્ષથી એક જ પોલિટિકલ પાર્ટી સિલેક્ટ કરી છે. મહાનગરપાલિકા ડિપેન્ડ ઓન સ્ટેટમાં છે, બંને સરકાર એક હતી. એટલે જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ અમે એસટીપી પ્લાન અને પાણીની વ્યવસ્થા કરતા ગયા. એ સરકાર બંને એક હતી. એટલે આવનાર સમયમાં આજે 150મી જન્મ જયંતિ જ્યારે છે તો સરદાર પટેલના હમણાં પ્રતાપ દાદાએ કીધું, પણ હું પણ આજથી તમને કહું છું, મારા 1,99,000 વિદ્યાર્થીઓ છે. એમાં પણ આવનાર સમયમાં સુરેશભાઈને કીધું છે કે સરદારના વિચારો ઘરે ઘરે સુધી કઈ રીતે પહોંચે એમ આપનું પણ માર્ગદર્શન લેશું અને વધુમાં વધુ આ કાર્યક્રમને અમે પણ સરદારના વિચારોનો આગળ લઈ જવાનો પ્રયત્ન કરશું. દિવાળી આવી છે એટલે દિવાળીની તમામને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને નિરોગી રહે એવી શુભકામના. અને સરદારની બુક આપણે ઘરે ઘરે આપણે તો વાંચીએ ને આપણે પાડોશીને વંચાવી એવી અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. માનનીય મેયર શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર.
સરદારના અનેક જીવન પ્રસંગો ખૂબ સંક્ષિપ્તમાં કહ્યા.